નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે. ઓફલાઈન એજ્યુકેશન હાલ પૂરતું બંધ છે, એટલે ઓનલાઈન શિક્ષણની અંદર અમે તમને ધોરણ 9માં વિષય ગણિતમાં પ્રકરણ નંબર 10 આ સમજાવીશું. બરાબર. હવે અમુક ધોરણોમાં આ ચેપ્ટર અડધું પણ શરૂ થઈ ગયું હોય, અમુક ધોરણમાં બાકી પણ હોય. આપણે આ ચેપ્ટર પહેલેથી જ શીખી લઈશું. બરાબર. ચલો બેટા, ધ્યાન આપીશું. ધોરણ 9 ચેપ્ટર નંબર 10 વર્તુળ. તો વર્તુળ એ શું છે? વર્તુળ એટલે બેટા 50 પૈસાનો સિક્કો હોય, ઘડિયાળનું ડાયલ હોય, અથવા ચાવી ભરાવાની કડી હોય. આપણે ઘણા બધા ઉદાહરણ આપી શકીએ. બોટલનું, પ્લાસ્ટિકની બોટલનું ઢાંકણું હોય. આ બધાને આપણે વર્તુળ કહેવામાં આવે છે. ઉદાહરણ આપીએ તો તમે ઘણા બધા ઉદાહરણ આપી શકો. બરાબર ને? હવે વર્તુળ વિશે ભણતા પહેલાં હું તમને એક એક્ઝામ્પલ આપું કે ધારો કે પીટી ટીચર તમને બહાર ઊભા રાખે અને એવું કહે કે તમારે બધાએ મારાથી સરખા જ અંતરે ઊભા રહેવાનું છે. તો પીટી ટીચર સેન્ટરમાં હોય અને તમારે બધાનું અંતર પેલા શિક્ષકથી સમાન અંતરે હોય તો ક્યારે શક્ય બને? તમે વર્તુળાકાર માર્ગે ગોઠવાઓ ત્યારે જ. બરાબર. મહેનત ન કરો તો માર્ક, મેડમ સાહેબ બી માર્ક કેવા આપે? વર્તુળાકાર જ આપે, ગોળ મીંડું પાડે. આપણે વર્તુળ લાવવાનું છે કે નહીં? ના, ચેપ્ટર તો ભણવાનું છે, પણ માર્ક વર્તુળ જેવા જોઈતા નથી. ઓકે, ચલો બેટા, વર્તુળની વ્યાખ્યાથી શરૂઆત કરીએ. તો સમતલમાં એક નિશ્ચિત બિંદુથી, સમતલમાં એક બિંદુ નિશ્ચિત હોય, આ નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા સમતલના તમામ બિંદુઓના ગણને શું કહે છે? વર્તુળ કહેવામાં આવે છે. સમતલમાં એક નિશ્ચિત બિંદુથી, વ્યાખ્યા લખું છું, સમતલમાં એક નિશ્ચિત બિંદુથી. કયો બિંદુ? નિશ્ચિત બિંદુથી. ચલો, નિશ્ચિત બિંદુથી અચળ અંતરે અથવા તો સમાન અંતરે આવેલા સમતલના બધા જ બિંદુઓના ગણને, સમતલના બધા જ બિંદુઓના ગણને વર્તુળ કહે છે. ઓકે, શું કહે છે બેટા? વર્તુળ કહે છે. સમતલમાં એક નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા સમતલના તમામ બિંદુઓના ગણને શું કહે છે? વર્તુળ કહેવામાં આવે છે. વર્તુળની વ્યાખ્યા આ રીતે આપી શકાય. હવે વર્તુળમાં જે નિશ્ચિત બિંદુ છે એને વર્તુળનું કેન્દ્ર કહેવાય. આ જે નિશ્ચિત બિંદુ છે એને વર્તુળનું શું કહેવાય? કેન્દ્ર કહેવાય. અને નિશ્ચિત અંતર છે એને વર્તુળની શું કહેવાય? ત્રિજ્યા કહેવાય. બરાબર. નિશ્ચિત અંતરને વર્તુળની શું કહેવાય બેટા? ત્રિજ્યા કહેવાય. જે નિશ્ચિત બિંદુ છે સેન્ટરમાં એને વર્તુળનું કેન્દ્ર કહેવાય. અને નિશ્ચિત અંતર, જે સ્પેસિફિક અંતર છે એને આપણે વર્તુળની શું કહેવાય? ત્રિજ્યા કહેવાય. હવે વર્તુળની ત્રિજ્યાની વ્યાખ્યા આપણે જોઈ લઈએ. વર્તુળની ત્રિજ્યા એટલે જે રેખાખંડનું એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્ય બિંદુ વર્તુળ પરનું બિંદુ હોય એવા રેખાખંડને વર્તુળની શું કહેવાય? ત્રિજ્યા કહેવાય. ઓકે, તો વર્તુળની ત્રિજ્યાની વ્યાખ્યા, જે રેખાખંડનું એક અંત્ય બિંદુ, કેટલા બેટા? એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય, એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્ય બિંદુ હોય, અને બીજું અંત્ય બિંદુ વર્તુળ પરનું બિંદુ હોય, અને બીજું અંત્ય બિંદુ વર્તુળ પર આવેલું હોય અથવા વર્તુળ પરનું બિંદુ હોય. ફરી એકવાર, જે રેખાખંડનું એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્ય બિંદુ વર્તુળ પરનું બિંદુ હોય તેવા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે. બોલો, વર્તુળની ત્રિજ્યા કેટલી દોરી શકાય? વર્તુળને કેટલી ત્રિજ્યા હોય? ચલો બેટા, જવાબ આપો જરા. વર્તુળને ત્રિજ્યા દોરવા બેસું તો આ એક ત્રિજ્યા, બે ત્રિજ્યા, ત્રણ ત્રિજ્યા. અરે થાકી ગયા સાહેબ, ઘણી બધી ત્રિજ્યાઓ, અસંખ્ય ત્રિજ્યાઓ. કારણ કે વર્તુળ પરના બિંદુઓનો ગણ બી અસંખ્ય હોય તો વર્તુળની ત્રિજ્યા પણ કેવી હોય? અસંખ્ય. અને બધી ત્રિજ્યાઓની લંબાઈ પાછી સરખી જ હોય. એક વર્તુળની બે ત્રિજ્યાના માપ હંમેશા કેવા હોય? સરખા જ હોય. બરાબર. બાપ સમાન તો બેટી 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 સરખી. હા ને? એક વર્તુળની બધી ત્રિજ્યાઓ કેવી હોય? સરખી હોય. તો આ માટે યાદ રાખજો, એમસીક્યુમાં પૂછાશે. એક જ વર્તુળની બધી જ ત્રિજ્યાઓના માપ સરખા હોય છે. એક જ વર્તુળની બધી ત્રિજ્યાઓના માપ સરખા હોય છે. બરાબર ને? સરખા હોય ને ભાઈ? ચલો હવે આગળ જોઈએ. હવે આપણે વર્તુળમાં એક એવો રેખાખંડ દોરીએ, યાદ રાખજો બેટા, કે જેના બંને અંત્યબિંદુ વર્તુળ પર આવેલા હોય.
चलो एवो रेखाखंड जेना बंने अंत्यबिंदु वर्तुळ पर आवेला होय आवा रेखाखंडने वर्तुळनी जीवा कहे छे। तो जे रेखाखंडना बंने अंत्यबिंदुओ वर्तुळ पर आवेला होय एवा रेखाखंडने वर्तुळनी शुं कहेवाय छे? जीवा कहे छे। तो रेखाखंड ए बी वर्तुळनी जीवा छे। तो वर्तुळनी जीवानो नी व्याख्या शुं थई गई? जे रेखाखंडना बंने अंत्यबिंदुओ केवा? बंने अंत्यबिंदुओ। जे रेखाखंडना बंने अंत्यबिंदुओ वर्तुळ पर आवेला होय वर्तुळ पर आवेला होय तेवा रेखाखंडने वर्तुळनी जीवा कहे छे। बराबर? जीवा काका आ जीवानो एक नियम है भाई, जेम जेम जीवा वर्तुळना केंद्रनी नजीक आवे एम एम जीवा धीमे 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 मोटी थाय। जेम जेम जीवा वर्तुळना केंद्रथी दूर जाए एम एम जीवानी लंबाई धीमे 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 घटती जाए। जो आकृति में चेक करिए। चलो आ जीवा है एना करता उपली जीवा मोटी, आ एनथी मोटी जीवा। बराबर? आ जेम जेम ऊपर जईए तेम जीवा शुं थाय? घटती जाए। जेम नजीक आवो केंद्रथी एम जीवानुं माप मोटुं थाय एम केंद्रथी सौथी मोटी जीवा आपणे एक मळे जे केंद्रमांथी पसार थई जाए। तो आवी जीवाने बेटा वर्तुळनो शुं कहेवाय? व्यास कहेवाय। तो वर्तुळना व्यासनी व्याख्या व्यास बराबर केंद्रमांथी पसार थती सौथी मोटी जीवाने वर्तुळनो शुं कहेवाय? व्यास कहेवाय छे। बराबर? तो वर्तुळना केंद्रमांथी पसार थती वर्तुळना केंद्रमांथी पसार थती बेटा सौथी मोटी जीवा। केवी जीवा? सौथी मोटी जीवा। सौथी मोटी जीवा एने वर्तुळनो शुं कहेवाय? वर्तुळनो व्यास कहे छे। बराबर? वर्तुळनो व्यास कहे छे। वर्तुळना केंद्रमांथी पसार थती सौथी मोटी जीवाने वर्तुळनो व्यास कहेवाय। तो व्यास बराबर चलो सूत्र बनी जाए। आ सूत्र भी तमे याद राखजो बेटा कि व्यास बराबर 2 गुणिया त्रिज्या d बराबर 2r। सूत्र कहूँ छे d बराबर 2r। व्यास बराबर 2 गुणिया त्रिज्या। ओके तैयार थशे बेटा। हवे आपणे जे वर्तुळ भण्या एने संकेतमां दर्शावવું હોય तो આપણે जरा एक वस्तु જોઈ લઈએ કે વર્તુળને સંકેતમાં દર્શાવવા માટેનો સિમ્બોલ છે ગોળની અંદર ડોટ ઓ આર। ઓ કેન્દ્રિત અને આર ત્રિજ્યાવાળું વર્તુળ। વર્તુળને દર્શાવવા માટે કોનો ઉપયોગ થાય? સર્કલની અંદર ડોટ ઓ આર। બરાબર? દાખલા તરીકે चलो मारे एक वर्तुळ दर्शावવું છે सर्कलनी अंदर डॉट ओ 5 एनो मतलब के केंद्र ओ अने त्रिज्या केटली बेटा 5। ओ केंद्रित अने 5 त्रिज्यावाळा वर्तुळने शुं कहेवाय? सर्कलनी अंदर डॉट ओ 5। आ तो एक एक्जाम्पल है। આવી રીતે તમે अलग अलग वर्तुळोने दर्शाववानी રીત जाणी शको। चलो हवे आपणे जोयो वर्तुळनो व्यास। बराबर? हवे नेक्स्ट आपणे जोयो वर्तुळनी चाप कोने कहेवाय? बराबर? तो वर्तुळનું ચાપ એટલે બેટા વર્તુળ પરના બે બિંદુઓ વચ્ચે આવેલા વર્તુળના સમતલના ભાગને વર્તુળનો ચાપ કહે છે। વર્તુળ પરના કોઈપણ બે બિંદુ વચ્ચે આવેલા વર્તુળ પરના ભાગને ધારો કે આ વર્તુળ છે, વર્તુળ પરના બે બિંદુ લઈ લઉં A અને B અથવા તો P અને Q વચ્ચે વર્તુળ પર આવેલા ભાગને ચલો આ ભાગ ક્યાં આવેલો છે? વર્તુળ પર જ આવેલો છે। ચલો આ ભાગને શું કહેવાય? વર્તુળનું ચાપ કહેવાય। वर्तुळ परना बे बिंदुओं वच्चे आवेला वर्तुळ परना भागने वर्तुळनो शुं कहेवाय छे? बेटा वर्तुळनो चाप कहे छे। चलो वर्तुळनुं चाप बे प्रकारना होय। धारो के P અને Q छे तो P અને Q वच्चेनुं जे लघुत्तम अंतर छे जेमां केंद्रनो समावेश नथी होतो आ भागने लघुचाप कहेवाय। पण P અને Q वच्चेनुं जे महत्तम अंतर छे जेमां वर्तुळनुं केंद्रनो पण समावेश थाय छे तो आ चापने शुं कहेवाय? गुरुचाप। चाप बे प्रकारना होय, लघुचाप અને ગુરુચાપ। बराबर? तो वर्तुळ पर आवेला बे बिंदुओ वच्चेना वर्तुळना भागने वर्तुळनुं शुं कहेवाय छे? चाप कहेवाय छे। चापना बे प्रकार छे, लघुचाप અને ગુરુચાપ। बराबर? लघुचाप पण कहेवाय અને ગુરુચાપ पण कहेवाय। ओके तो हवे वर्तुळना चापनी वात करी दीए तो एकवार व्याख्या आपणे लखी दीए। चाप एटले वर्तुळ पर आवेला कोईपण बे बिंदु वर्तुळ परना कोईपण बे बिंदु वच्चेना
વર્તુળના ભાગને વર્તુળનું ચાપ કહે છે। ચલો, વર્તુળના ચાપના બે પ્રકાર, એક લઘુચાપ અને બીજું ગુરુચાપ। ઓકે બેટા, ચલો હવે નેક્સ્ટ વર્તુળના ચાપની વાત આવી। હવે એક આકૃતિ દોરું છું, એના પરથી તમને વ્યાખ્યા સમજાવું છું બેટા। ચલો, આ વર્તુળ આપેલું છે। ચલો, વર્તુળના કેન્દ્રમાંથી બે ત્રિજ્યા સરે દોરી એ અને બી। ચલો, એ બી વર્તુળનું લઘુચાપ છે, ઓ એ વર્તુળની ત્રિજ્યા છે, ઓ બી પર વર્તુળની ત્રિજ્યા છે। તો આ ત્રિજ્યા અને આ લઘુચાપ। ચલો, ત્રિજ્યા અને લઘુચાપ। તો વર્તુળનું લઘુચાપ તો ખરું જ, પણ એની જોડે બે ત્રિજ્યાનો સમાવેશ થાય। તો વર્તુળની બે ત્રિજ્યા અને વર્તુળના ચાપ વડે રોકાયેલી જગ્યા અથવા ઘેરાયેલી જગ્યાને વર્તુળનું વૃત્તાંશ કહેવામાં આવે છે। બરાબર? તો યાદ રાખજો, લઘુચાપ અને બે ત્રિજ્યા હોય તો લઘુ વૃત્તાંશ, અને ગુરુચાપ અને ત્રિજ્યા હોય તો ગુરુ વૃત્તાંશ કહેવામાં આવે છે। તો વર્તુળના બે ચાપ તો વર્તુળનું ચાપ તો ખરા, ધારો કે આ વર્તુળનું ચાપ છે, એને નામ આપું એલ, અને આ બાજુ એની બે ત્રિજ્યાઓ આર અને આર। તો વર્તુળનું ચાપ, વૃત્તાંશની વ્યાખ્યા આપણે આપી હોય તો આ રીતે આપી શકાય બેટા, વર્તુળનું ચાપ એટલે કે વર્તુળનું લઘુચાપ, અને વર્તુળની બે ત્રિજ્યાઓ, વર્તુળની કેટલી ત્રિજ્યાઓ? બે ત્રિજ્યાઓ વચ્ચે આવેલા વર્તુળના ભાગને લઘુ વૃત્તાંશ કહે છે। બેટા યાદ રાખજો, અહીંયા લઘુ વૃત્તાંશ એટલે નાનું અંતર। જો લઘુચાપની વાત આવે તો લઘુ વૃત્તાંશ આવે, પણ આ જ વ્યાખ્યામાં આપણે ગુરુચાપ લખી દઈએ। ગુરુચાપ એટલે બહારની બાજુનું ચાપ, જેમાં કેન્દ્રનો સમાવેશ થઈ જાય। તો ગુરુચાપ અને વર્તુળની બે ત્રિજ્યા વચ્ચેનો ભાગને શું કહેવાય? ગુરુ વૃત્તાંશ કહેવામાં આવે। એની વ્યાખ્યા હું અહીંયા લખતો નથી, ફરી આકૃતિ દ્વારા સમજાવું। ચલો, વર્તુળનું લઘુચાપ એટલે આ એ બી, વર્તુળની બે ત્રિજ્યા એટલે ઓ એ અને ઓ બી, આ બેની વચ્ચે રોકાતી જગ્યા અથવા ઘેરાયેલા પ્રદેશને શું કહેવાય? લઘુચાપ કહેવાય। પણ વર્તુળનું ગુરુચાપ એટલે આ આઉટર ભાગ, સૌથી બહારનો ભાગ દેખાય છે બેટા, જેમાં કેન્દ્રનો સમાવેશ થાય છે, અને એની બે ત્રિજ્યાઓ કઈ? ઓ એ અને ઓ બી, એની વચ્ચે રચાતા વર્તુળના ભાગને, આ ભાગને શું કહેવાય? ગુરુ વૃત્તાંશ। બરાબર? તો લઘુ વૃત્તાંશ અને ગુરુવૃત્તાંશની વ્યાખ્યા આ રીતે બને। હવે લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડ આપણે શું છે એ પણ આની અંદર સમજી લઈએ। ઓકે, ચલો વર્તુળ દોરું છું, ધ્યાન આપજો બેટા। ચલો, વર્તુળ દોરેલું છે। ચલો, આ વર્તુળની એક જીવા છે એ બી, જીવા એટલે જીવા કાકા। ચલો, વર્તુળના કેન્દ્રથી બે ત્રિજ્યાઓ છે, કઈ? ઓ એ અને ઓ બી। હવે તમે આકૃતિમાં જોઈ શકો કે વર્તુળની અંદર એક નાનો ત્રિકોણ બને છે ઓ એ બી। તો લઘુ વૃત્તાંશમાંથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ કટ થાય તો આપણને શું મળે? આટલો ભાગ મળે। તો લઘુ વૃત્તાંશ એટલે આખું ઓ એ બી, એમાંથી હું ત્રિકોણ કટ કરી નાખું તો મને નીચેનો આટલો ભાગ બેટા મને મળશે। તો આ નીચેના ભાગને આપણે લઘુ વૃત્તખંડ કહેવાય। આપણે જોઈએ વર્તુળની જીવા અને વર્તુળનું લઘુચાપ વચ્ચે રચાતા વર્તુળના ભાગને, વર્તુળની જીવા અને વર્તુળનું લઘુચાપ, જો એ બી એ શું છે બેટા? લઘુચાપ। ચલો, અહીંયા એ બી શું છે? જીવા છે। તો વર્તુળની જીવા અને લઘુચાપ વચ્ચે જે ભાગ બને અથવા જે જગ્યા રોકાય એને વર્તુળનું શું કહેવાય? વૃત્તખંડ કહેવામાં આવે। તો વૃત્તખંડની અંદર બે વસ્તુ ભાગ લે, કઈ? જીવા અને લઘુચાપ। વર્તુળનું લઘુચાપ અને વર્તુળની જીવા વચ્ચે રોકાયેલી જગ્યાને અથવા ઘેરાયેલા ભાગને વર્તુળનું શું કહેવાય? વૃત્તખંડ કહેવામાં આવે છે। વૃત્તખંડ બે પ્રકારના હોય, લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડ। બરાબર? તો વૃત્તખંડની વ્યાખ્યા આપણે આ રીતે લખી શકીએ બેટા કે વૃત્તખંડ બરાબર વર્તુળનું લઘુચાપ અને વર્તુળની જીવા, વર્તુળનું લઘુચાપ અને વર્તુળની જીવા વચ્ચેના પ્રદેશને અથવા વચ્ચેની ઘેરાયેલી જગ્યાને, પ્રદેશ એટલે એરિયા અથવા ક્ષેત્રફળ, વચ્ચેના પ્રદેશને વર્તુળનો લઘુ વૃત્તખંડ
કહે છે. પ્રશ્ન થાય કે સર લઘુ વૃત્તખંડ હોય તો ગુરુ વૃત્તખંડ બી હોય જ, બરાબર. હવે વર્તુળનું જો ગુરુચાપ બને અને જીવા બને, ગુરુચાપ એટલે આઉટર સરફેસ. ફરી એકવાર ગુરુચાપની વાત કરું તો એ બી વચ્ચે શોર્ટકટ રસ્તો નહીં અપનાવવાનો, મોટો રસ્તો એ બી દેખાય છે. ગુરુચાપ અને વર્તુળની જીવા એટલે એ બી, આ બે વચ્ચે રોકાતી જગ્યા એટલે કયો ભાગ? આ જે નિશાની કરી છે એવો ભાગ. આ બધા ભાગને શું કહેવાય? ગુરુ વૃત્તખંડ. ગુરુ વૃત્તખંડની અંદર વર્તુળની જીવા તો આવે જ અને વર્તુળનો ગુરુચાપ પણ આવે. ગુરુચાપ અને જીવા ભેગા થાય તો ગુરુ વૃત્તખંડ, લઘુચાપ અને જીવા ભેગા થાય તો લઘુ વૃત્તખંડ. હવે બીજું યાદ રાખજો બેટા, લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવું હોય તો આપણે લઘુચાપનું ક્ષેત્રફળ શોધ્યા પછી એમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરવું પડે. એટલે એક્ઝામમાં ક્યારેક આપણને એવું પૂછે કે ભાઈ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો, તો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવું હોય કે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર, તો બે સૂત્રો યાદ રાખજો. લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર, લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવા માટે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર એક લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. લઘુ વૃત્તાંશ કયો છે? ઓ એ બી. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ, એમાંથી આપણે શું વાત કરવાનું? માઇનસ ત્રિકોણ ઓ એ બીનું ક્ષેત્રફળ. એટલે બેટા યાદ રાખજો કે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ હોય તો લઘુ વૃત્તાંશમાંથી, આ લઘુ વૃત્તાંશ દેખાય છે એમાંથી મારે ત્રિકોણનું ક્ષેત્રફળ શું કરવું પડે? આમાંથી કેન્સલ કરવું પડે. જો આ નીકળી જાય આમાંથી તો મને જે ભાગ મળે આ ટુકડો, આ ટુકડાને શું કહેવાય? લઘુ વૃત્તખંડ. તારે બિસ્કિટના આપણે ટુકડા કરીએ નાના મોટા ભાગ, એક નાનો ભાગ એ લઘુ વૃત્તખંડ કહેવાય અને મોટો ભાગ એ ગુરુ વૃત્તખંડ કહેવાય. જ્યારે પીઝાના ટુકડા કરીએ, પીઝાના ટુકડા એટલે કેન્દ્રમાંથી ટુકડા કરીએ તો એ જે ભાગ છે એને વૃત્તાંશ કહેવાય. પીઝાનો નાનો ટુકડો એને લઘુ વૃત્તાંશ અને પીઝાનો બાકી રહેલો મોટો ટુકડો એને શું કહેવાય? ગુરુ વૃત્તાંશ કહેવાય. ચલો હવે પ્રશ્ન છે કે સર લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ આવી રીતે શોધી શકાય તો ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ કેવી રીતે શોધાય? તો ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર, ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ વત્તા ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ OABનું ક્ષેત્રફળ. વત્તા શું લખાય? ત્રિકોણ OABનું ક્ષેત્રફળ. બરાબર. એની અંદર આપણે ત્રિકોણને શું કરવો પડે? એડ કરવો પડે. હવે બેટા એક વસ્તુ યાદ રાખજો. ચલો આપણે એ તો ભણ્યા. પ્રશ્ન એ થાય કે સર આમાં તો ત્રિકોણ આવશે, આ ત્રિકોણ કયા કયા પ્રકારના હશે? તો ત્રિકોણ મુખ્યત્વે મેઇન બે પ્રકારના પૂછાય છે. એક તો કાટકોણ ત્રિકોણ પૂછાય છે, કાં તો સમબાજુ ત્રિકોણ આવે છે. તો આ દાખલા ગણતા ગણતા આપણને પહેલાં આ બે ત્રિકોણના ક્ષેત્રફળ ખબર હોવી જોઈએ. બરાબર. તો આમાં થોડાક સૂત્રો જે ભવિષ્યમાં કામમાં આવશે તો એ સૂત્રો લખી કાઢજો. જો કાટકોણ ત્રિકોણ પૂછાય તો કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર, ચલો બેટા આ તો તમે આઠમામાં ભણી ગયા છો યાર, આ તો આવડવું જ જોઈએ. કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર, ચલો બેટા ધ્યાન આપજો. ચલો ફટાફટ ચા મને કહો જરા, કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય? 1/2 પાયો ગુણ્યા વેધ. બરાબર ને? 1/2 પાયો ગુણ્યા વેધ. કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 1/2 પાયો ગુણ્યા વેધ. કાટખૂણો બનાવતી બે બાજુઓનો ગુણાકાર. એ પણ લખી શકો. ધારો કે કાટકોણ ત્રિકોણ છે, તેનો પાયો અને વેધ આ બે બાજુ જ હોય છે, કાટખૂણો બનાવે છે. એટલે આને આ રીતે યાદ રાખો તોય ચાલે, પાયો ગુણ્યા વેધ, અથવા તો કાટખૂણો બનાવતી બે બાજુનો ગુણાકાર. બીજી રીતે શું લખી શકાય? બરાબર 1/2 ગુણ્યા શું લખાય? કાટખૂણો બનાવતી, બોલો ચલો, કાટખૂણો બનાવતી બે બાજુઓનો બોલો ચલો શું આવે? બે બાજુઓનો ગુણાકાર. અને બીજું એક ત્રિકોણ પૂછાય છે સમબાજુ ત્રિકોણ. ક્યારેક ક્યારેક આવા દાખલા પણ આવશે જેમાં સમબાજુ ત્રિકોણ આવશે. તો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર, ચલો બોલો જરા. ચેપ્ટર નંબર 9માં આવી ગયું છે. સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર બરાબર શું થાય? √3/4 ઇન્ટુ બાજુનો વર્ગ. √3/4 ઇન્ટુ બાજુનો વર્ગ. એક આ સૂત્રની મદદથી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી એને વૃત્તાંશના ક્ષેત્રફળમાંથી બાદ કરવું પડશે. હવે સર વૃત્તાંશનું ક્ષેત્રફળ એટલે શું? બરાબર. તો વૃત્તાંશનું ક્ષેત્રફળમાં પાછા બે સૂત્રો છે, લઘુ વૃત્તાંશ અને ગુરુ વૃત્તાંશ. બરાબર.
ચલો એ બે સૂત્રો બી આપણે જોઈ લઈએ એટલે વૃત્તાંશના ક્ષેત્રફળના સૂત્રો બી ક્લિયર થઈ જાય. મેં તમને જાણી જોઈને પહેલાં ત્રિકોણના પહેલાં શીખવાડ્યા કારણ કે આપણે અગાઉ ભણી ગયા છીએ. હવે આપણા ધોરણને લગતા સૂત્રો જોઈ લઈએ. તો પહેલાં તો વૃત્તાંશનું ક્ષેત્રફળ, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. ચલો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર થીટા ભાગ્યા 360. હવે લખવાની રીત અહીંયા આ રીતે છે, પાઈ આર સ્ક્વેર અલગ લખે ગુણ્યા થીટા ભાગ્યા 360 તો પણ ચાલે. આ બંને પ્રેઝન્ટેશન અલગ છે પણ કહેવા એકનું એક જ માગે છે કે પાઈ આર સ્ક્વેર ઇન્ટુ થીટા ભાગ્યા 360. તો વિચારો બેટા પાઈ આર સ્ક્વેર શું છે? વર્તુળનું ક્ષેત્રફળ. પાઈ આર સ્ક્વેર શું છે? વર્તુળનું ક્ષેત્રફળ. તો વર્તુળના ક્ષેત્રફળને તમારે શેના વડે ગુણવાના? થીટા ભાગ્યા 360 વડે. તો તમને શેનું ક્ષેત્રફળ મળે? લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. અને જો તમારે ગુરુવૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવું હોય તો લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળને તમારે વર્તુળના ક્ષેત્રફળમાંથી શું કરવું પડે? બાદ કરવું પડે. ઓકે, તો નેક્સ્ટ ટોપિક આપણો આજ આવશે ગુરુવૃત્તાંશનું ક્ષેત્રફળ એટલે શું. ચલો બેટા હવે તમારે જવાબ આપો. આ તો લઘુ વૃત્તાંશ શું છે? મારે આ રીતે ગુરુવૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવું હોય તો ગુરુવૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર મારે વર્તુળના ક્ષેત્રફળમાંથી પાઈ આર સ્ક્વેરમાંથી મારે શું બાદ કરવાના? લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ એટલે પાઈ આર સ્ક્વેર થીટા ભાગ્યા 360 મારે આમાંથી શું કરવા પડે? બાદ કરવા પડે. તો જો વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ હું બાદ કરી નાખું તો મને ગુરુવૃત્તાંશનું ક્ષેત્રફળ મળશે. ઓકે, ચલો હવે લઘુચાપની લંબાઈ. હવે લઘુચાપ જોઈ લઈએ. લઘુચાપની લંબાઈનું સૂત્ર છે બેટા કે લઘુચાપની લંબાઈ બરાબર પાઈ આર થીટા ભાગ્યા 180. ચલો આ સૂત્રને આ રીતે લખાય છે, પાઈ આર થીટા છેદમાં 180. તો પાઈ આર ઇન્ટુ થીટા ભાગ્યા 180 આ કોનું સૂત્ર છે? લઘુચાપની લંબાઈ. હવે મારે અહીંયા ગુરુચાપની લંબાઈ શોધવું હોય કે ગુરુચાપની લંબાઈ બરાબર કેટલી? તો ગુરુચાપની લંબાઈ બરાબર સૂત્ર છે બેટા 2 પાઈ આર માઇનસ પાઈ આર થીટા ભાગ્યા 180. થોડી પ્રેક્ટિસ માગી લેશે પછી તમને સૂત્રો કમ્પ્લીટ આવડશે પણ બેટા મહેનત તો કરવી જ પડશે. બરાબર, તો આપણે આટલા બધા સૂત્રો ભણ્યા. પારાપતિવાળા જોયું, તમે એને બરાબર તૈયાર કરજો, વાંધો નહીં આવે, પણ મહેનત કરવી પડશે. વિડીયો 2 વાર જોજો, શું ફરક પડે છે? બરાબર ને. હવે તો આપણે ઘરે છીએ, થોડો સમય વધારે આપી શકીએ છીએ પણ સાથે સાથે તમારું ધ્યાન રાખજો, ભીડવાળી જગ્યાએ ન જતા. આ 15 દિવસનો સમયગાળો બરાબર સાચવી લીધો તો પછી વાંધો આવે નહીં. ઓકે, નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ ગાંધી રજા લઉં છું.